તાલુકાના દેહવાટ ગામે ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન ભાગરૂપે સંતેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પવિત્ર અવસરના ભાગરૂપે દેશભરના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે સ્વચ્છતા અભિયાન આરંભ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 24 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું છે, જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના લેહવાટ ગામે શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। એટલે કે પૂરા દેશમાં સ્વચ્છતા અભિયાન દરેક જગ્યાએ કરો ને આગામી 22 તારીખે જ્યારે રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે આ કાર્યક્રમમાં પૂરા દેશના તમામ લોકો, પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખ સૌ જોડાયા છે। તો આજે છોટાઉદેપુર તાલુકામાં લેહવાટ ગામે શાંતેશ્વર મહાદેવના મંદિરમાં હું મારી સાથે મારા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળીને આ મંદિરમાં સફાઈ અભિયાન એટલે કે અમે ખૂબ અહીંયા પૂરા મંદિરના પટાંગણમાં સફાઈ કરી। સાથે સાથે આ એક પુરાણું મંદિર છે જેમાં ઇતિહાસ બતાવ્યો છે, એવા મંદિરના આજે મને દર્શન કરવાનો લાવો મળ્યો। સાથે સાથે 22 તારીખની વાત કરું તો 22 તારીખે બધાય મારા ભાઈઓ બહેનોને આ મર્યાદા પુરુષોત્તમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો આપણે દિવાળી જેવો એક મહોત્સવ મનાવીએ એવી આશા ને અપેક્ષા સાથે વિરમું છું। દેશમાં રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યા મુકામે। તેના ભાગરૂપે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન, જ્યાં ધાર્મિક સ્થળો હોય, આશ્રમો હોય, એવી જગ્યાએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કરેલું। એના ભાગરૂપે આજે અમે છોટાઉદેપુર તાલુકાના લેહવાટ મુકામે જે ખૂબ પુરાણું ભગવાન શંકરનું શાંતેશ્વર મહાદેવના નામે ઓળખાતું આ ખૂબ પુરાના મંદિરમાં આજે અમે સફાઈ અભિયાન કર્યું અને દાદાના દર્શન કર્યા। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।